નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા ગરબા મહોત્સવ નોરતાનો રંગ માને સંગ યોજાયા થીમ પર. 5000 થી વધુ વિદ્યાર્થીઓ અને માતાઓ ઘૂમ્યા ગરબે. ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ દ્વારા થનગનાટ 2.0 વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું કરવામાં આવ્યું આયોજન. કોઈટા પગાર કેન્દ્ર શાળામાં વય નિવૃત્ત થતા રજનીકાંત પટેલનો યોજાયો વિદાય સન્માન સમારોહ. શાળા પરિવાર સહિત ગ્રામજનોએ કર્યું ભવ્ય સામૈયું. વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી નિવૃત્ત જીવનની પાઠવી શુભેચ્છાઓ. હવે સમાચાર વિગતવાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે થનગનાટ 2.0 નોરતાનો રંગ માને સંગ ભવ્ય ગરબાનું આયોજન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો હતો. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે થનગનાટ 2.0 નોરતાનો રંગ માને સંગ ભવ્ય ગરબામાં વિદ્યાર્થી બાળકોના માતા પિતા વાલીઓને પણ ગરબાના કાર્યક્રમમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું અને વિદ્યાર્થી બાળકોના માતા પિતા વાલીઓ પણ આજના ભવ્ય ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે થનગનાટ 2.0 નોરતાનો રંગ માને સંગ ગરબા કાર્યક્રમ બાબતે ખાસ કે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ એમાંય ગુજરાતી સંસ્કૃતિમાં ગરબા મહત્વનું આગવું સ્થાન ધરાવે છે. વર્લ્ડ હેરિટેજમાં પણ ગરબાને સ્થાન આપવામાં આવેલ છે તે વિશેની માહિતી મળે અને બાળકોમાં માતાજીના ગરબા શું છે, શા માટે રમાય છે, તેનાથી સ્કૂલના બાળકોને સમજણ મળે તે જ આ સંસ્થાનો અને સ્કૂલનો ઉદ્દેશ છે. એજ્યુકેશન સોસાયટીમાં ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સહયોગથી થનગનાટ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમની ખાસ બાબત એ હતી કે નવરાત્રિનો રંગ માતાને સંગ વિદ્યાર્થીઓ માતા સાથે આવ્યા હતા અને ઝઝૂમ્યા હતા. અને બીજો અમે એક વિદ્યાર્થીઓ અને વાલીઓને મેસેજ આપ્યો છે કે માં નવરાત્રિમાં જે આપણે માની રક્ષા કરીએ છીએ એમ આપણે પ્રકૃતિ માની પણ રક્ષા કરીએ, એટલે સેવ એન્વાયરમેન્ટનો પણ અમે એક સારો મેસેજ આપ્યો છે અને અંદાજે 4000 ઉપરથી વધારે પબ્લિક આજે એન્જોય કર્યું છે. વાલીઓને વિદ્યાર્થીઓને ખાસ એક તો વાલીઓને કે ભાઈ આજે વિદ્યાર્થીનીઓની જ્યારે પણ જાય છે ગરબામાં તો એની ખાસ તકેદારી અને સલામતી રાખવી જોઈએ અને પ્રકૃતિ માને પણ આપણે સાચવવી જોઈએ. તો આજના બાળકોને એક ખાસ મેસેજ પણ આપવો જોઈએ. વાલીઓનો ખૂબ જ આનંદ કર્યો છે બધાએ. 4:30નું કન્ટિન્યુઅસ આ ગરબા ચાલુ છે અને વાલીઓએ ખૂબ આનંદ કર્યો છે અને બહુ સારા ફીડબેક છે. હા, વ્યવસ્થાના ભાગરૂપે આજે અમે બપોરે પહેલાં તો ફોગિંગ કરાવી દીધું હતું જેથી અત્યારે જે મચ્છરજન્ય રોગો છે એ ના થાય. બીજું કે ફાયર ફાઇટર પણ અહીંયા હાજર છે અત્યારે નગરપાલિકાનું. બીજામાં પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી છે એટલે પોલીસ પણ અહીંયા બી ડિવિઝનની હાજર છે. આપનું નામ? જય ધ્રુવ, CDO NGO. જગતજનની માં અંબેના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં ભાવિક ભક્તો માતાજીની આરાધના કરી ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારમાં આવેલી યશ કુટીર સોસાયટી ખાતે સતત 8મા વર્ષે પણ સોસાયટી ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિસ્તારમાં સૌપ્રથમ નવલા નોરતાની શુભ શરૂઆત સોસાયટી દ્વારા કરવામાં આવી હતી, જે સતત 8મા વર્ષે પણ અવિરત માં અંબેના નવલા નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યશ કુટીર સોસાયટીના કોમન પ્લોટ ખાતે માં અંબાની છબીની સ્થાપના કર્યા બાદ નવલા નોરતાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નવલા નોરતા 16 કલાએ ખીલી ઉઠ્યા છે. ત્યારે ખેલૈયાઓ મન મૂકીને વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે યશ કુટીર સોસાયટીના કોમન પ્લોટ ખાતે પણ સતત 8મા વર્ષે નવરાત્રી પર્વને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતા નાના બાળકોથી લઈ યુવા અને વૃદ્ધ સૌ કોઈ માના ચાચા ચોકમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. ત્યારે સોસાયટીના તમામ લોકો કોમન પ્લોટ ખાતે બેસીને નવલા નોરતાની રાતોને યાદગાર બનાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે.
ત્યારે જગતજનનીમાં અંબે સોસાયટીના પ્રમુખ સહિત કારોબારી સભ્યોને શક્તિ આપશે ત્યાં સુધી અવિરતપણે સોસાયટીમાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવનાર હોવાનું પણ સ્થાનિક આગેવાને જણાવ્યું હતું. જય માતાજી. યશ કુટીર પરિવાર, યશ કુટીર સોસાયટી તરફથી નવરાત્રી 2024નું આ સરસ મજાનું આયોજન અમારી આખી કમિટી ભેગા મળીને કરેલું છે. આ સતત 8મા વર્ષે આવું સરસ મજાનું આવું મસ્ત આયોજન અમે કર્યું છે. તેમજ આ એરિયામાં સૌ પ્રથમવાર આવું આયોજન મોટું અમારી યશ કુટીર સોસાયટી તરફથી થયેલું હતું અને જે હજી અમે 8મા વર્ષે પણ એને કન્ટિન્યુ રાખ્યું છે અને હજી પણ માતાજીની મહેરબાની હશે તો આવું ને આવું અને આનાથી સારું આયોજન અમે આ યશ કુટીરના સોસાયટીના સભ્યો તરફથી અને કમિટીના મેમ્બરો તરફથી અમે કરીશું એવી અમને માતાજી શક્તિ આપે એવી સૌને પ્રાર્થના છે અને દરેકને નવરાત્રિના ખૂબ ખૂબ શુભકામનાઓ. એવું જય માતાજી. જગતજનનીમાં અંબેના નવલા નોરતા 16 કલાએ ખીલી ઉઠ્યા છે. ત્યારે મહોલ્લા પોળો અને સોસાયટીમાં નવલા નોરતાને લઈને ખેલૈયાઓ મન મૂકીને વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિવિધ સમાજો દ્વારા પણ નવરાત્રી પર્વને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણ શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે વાહેગુરુ ગ્રુપ દ્વારા સિંધી ખેલૈયા 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાન બેબાભાઈ શેઠ અને ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ખેમચંદભાઈ પોહાણી સહિત સમાજના આગેવાનોની હાજરીમાં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સિંધી સમાજના પારિવારિક ગરબા મહોત્સવના સમાજના ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે વિવિધ સ્ટેપ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. વાહેગુરુ ગ્રુપ દ્વારા 2 દિવસે યોજાયેલા સિંધી સમાજના પારિવારિક ગરબા મહોત્સવમાં સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત સમાજના લોકો ઉપસ્થિત રહીને મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રી પર્વને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા. વાહેગુરુ ગ્રુપના પ્રમુખ તેજસભાઈ ઠક્કર સહિત તેઓની ટીમ દ્વારા ખડે પગે સેવા આપી સિંધી ખેલૈયા 2024ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નવરાત્રી મહોત્સવમાં ઝૂલેલાલ મંદિરના ઉપપ્રમુખ હરીશભાઈ ઠક્કર, લાડી લોહાણા સમાજના પ્રમુખ હરીશભાઈ લાલવાણી અને કારોબારી મેમ્બર પણ ઉપસ્થિત રહીને વાહેગુરુ ગ્રુપના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. માના આસો સુદ મહિનાના નવરાત્રી મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે પાટણના પાર્ટી પ્લોટમાં પણ નવરાત્રી મહોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાટણના ખેલૈયાઓ હેરિટેજ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. હેરિટેજ ગરબા ગ્રુપ દ્વારા સુંદર મજાનું આયોજન જીવદયાના લાભાર્થે કરવામાં આવ્યું છે અને રોજ નવા ખ્યાતનામ કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. ત્યારે ખુડાપા હોલ ખાતે હેરિટેજ ગરબા ગ્રુપ દ્વારા સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગરબા રસિકો માટે ખાણીપીણીના સ્ટોર તથા કોઈ અનિશ્ચય બનાવ ન બને તેના માટે સિક્યુરિટીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તથા પોલીસ પ્રશાસન દ્વારા પણ હેરિટેજ ગરબામાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને પાટણ પોલીસની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે. હેરિટેજ ગરબા ગ્રુપ દ્વારા આવેલ મહેમાનોનું મોમેન્ટો આપી સ્વાગત કરી આવકારવામાં આવે છે. પાટણના સરકારી કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરે મહેમાનો ગરબાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આમ હેરિટેજ ગરબા સંચાલકો દ્વારા જીવદયાના લાભાર્થે નવરાત્રીનું 9 દિવસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતના સિંધી સમાજના અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના સેન્ટ્રલ કારોબારીના હોદ્દેદારોની યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 2 દિવસીય કારોબારી બેઠક યોજાઈ હતી. આ સેન્ટ્રલ કારોબારીમાં પાટણના આયોજકોની મહેનતથી ખૂબ જ સુંદર આયોજન સાથે કારોબારી પૂર્ણ થઈ હતી. અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત પાટણના આ સંમેલનમાં યોગીરાજ સંત શિરોમણી સ્વામી લીલાશા મહારાજની અસીમ કૃપાથી સમગ્ર ભારતના અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રેસિડેન્ટ દ્વારા પાટણના જયરામજી મંડપ પરિવાર, પાટણના ભાવેશભાઈ જશવંતલાલ જયરામજીને સમગ્ર ભારતના અખિલ ભારત લાડી લોહાણા સિંધી યુવા સંગઠન યુવા પ્રેસિડેન્ટ પદ એનાયત કરવામાં આવ્યું હતું. નવરાત્રી પર્વને લઈને પાટણ શહેરની વિવિધ શૈક્ષણિક સંકુલોમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ નાનપણથી જ હિન્દુ સંસ્કૃતિને સમજે અને તેનાથી અવગત થાય તે માટે વિવિધ ધાર્મિક તહેવારોની શાળા સંકુલો ખાતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણની નામાંકિત પાટણ સિદ્ધપુર રોડ પર રૂની ગામ પાસે આવેલી ઉડાન વિદ્યાલય ખાતે પણ વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણીને લઈને શાળા સંકુલ ખાતે કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે જગતજનનીમાં અંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે નવરાત્રી પર્વને લઈને ઉડાન વિદ્યાલય ખાતે ગરબા મહોત્સવનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરની નામાંકિત સંસ્થા ઉડાન વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્સવ શાળાના કેમ્પસમાં યોજાઈ હતી, જેમાં સામૂહિક ગરબા નહીં પણ શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાચીન ગરબાને જીવંત રાખવા અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ સાથે અવનવી સ્ટાઇલ અને માંડવી દીવા સાથે સ્ટેજ પર રજૂ કરી વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી ચેતનભાઈ અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યની સાથે માતાજીની આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહી કાર્યક્રમને દીપાવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
પાટણ ગજાનન સોસાયટીમાં રહેતા અને છેલ્લા 25 વર્ષથી સરસ્વતી તાલુકાના કોઈટા પગાર કેન્દ્ર શાળામાં ઉપશિક્ષક તરીકેની પ્રશંસનીય ફરજ બજાવી વય મર્યાદાને લઈને નિવૃત્ત થઈ રહેલા રજનીકાંત રેવાભાઈ પટેલનો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ રવિવારે કોઈટા પગાર કેન્દ્ર શાળાના વિશાળ પંટાંગણમાં કોઈટા પગાર કેન્દ્ર શાળા પરિવાર એસએમસી તથા સમસ્ત ગ્રામજનો દ્વારા પાટણ જિલ્લાના નરેન્દ્રસિંહ ચાવડાના અધ્યક્ષપદે અને તાલુકા ચેતનરાજ બાબુવંશીના મુખ્ય મહેમાન પદે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ઉપશિક્ષક રજનીકાંત રેવાભાઈ પટેલના વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ પૂર્વે તેઓને સમસ્ત કોઈટા ગ્રામજનો સહિત અનાવાડા હરિઓમ ગૌશાળા પરિવાર દ્વારા શણગારેલી બગીમાં બેસાડી કળશધારી કુંવારિકાઓની આગેવાની હેઠળ સમગ્ર ગામમાં શાહી સવારી સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે શાળા પરિસર ખાતે પહોંચતા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિસર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 40 થી વધુ બ્લડ બોટલ મળી હતી. સાથે તેઓના વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા અને પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનરાજ બાબુવંશી સહિતના મહાનુભાવો દ્વારા રજનીકાંત પટેલની વય નિવૃત્તિની શુભેચ્છાઓ વ્યક્ત કરી તેઓ દ્વારા પોતાની ફરજ દરમિયાન સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનોને જે પ્રેમ સંપાદન કર્યો છે તેની મુક્ત મને પ્રશંસાઓ કરી સન્માનપત્ર સાથે વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી તેઓનું વય નિવૃત્ત જીવન તંદુરસ્ત અને નિરોગી બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વય મર્યાદાને લઈને નિવૃત્ત થઈ રહેલા રજનીકાંત રેવાભાઈ પટેલે પોતાના વય નિવૃત્તિ પ્રસંગે આયોજિત કરવામાં આવેલ વિદાય સન્માન કાર્યક્રમ બદલ સૌનો આભાર વ્યક્ત કરી શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરની ભેટ ધરી પોતાના ફરજ કાર્યકાળ દરમિયાન શાળા પરિવાર અને સમસ્ત કોઈટાના ગ્રામજનોના મળેલ સહકારની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. સાથે સાથે તેઓએ પોતાનું નિવૃત્ત જીવન હરિઓમ ગૌશાળામાં આશ્રય લઈ રહેલા ગૌ માતાની સેવા પાછળ વ્યતીત કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. આજે કોઈટા પ્રાથમિક શાળામાં 6/10/2024 રવિવારના રોજ મારો વિદાય સમારંભ રાખવામાં આવેલ છે ગ્રામજનો એસએમસી કમિટી શાળા પરિવાર તરફથી. તો હું 27/3/1985ના રોજ વિંછીવાડી દાંતા તાલુકામાં લાગેલો. આજે 40 વર્ષ થઈ ગયા, ત્યાંથી પણ એ લોકો 15 જણા મારા વિદ્યાર્થીઓ ત્યાંથી સન્માન માટે આવેલા. અહીંયા કોઈટામાં હું 35 વર્ષથી રહું છું અને મારી નોકરી 25 વર્ષથી થઈ. 10 વર્ષ મારા મિસિસ તમે બધા સાથે નોકરી કરી એમની બધી સરસ્વતી તાલુકાના રૂપનાથપુરામાં થઈ છે. હાલ કેવો ફરજ બજાવતી. અહીંયા મને ખૂબ પ્રેમ મળ્યો છે ગામ લોકો તરફથી અને ગામ લોકોએ જે કંઈ મારું સન્માન કર્યું એમાં ખૂબ ખૂબ આભાર. અને એ વિદાય સમારંભમાં 50 બોટલ લોહી વિદ્યાર્થીઓએ અર્પણ કરી અને ગુરુવંદના કાર્યક્રમ યોજેલો છે અને એટલે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. આજે મેં 35 વર્ષથી રહેતો હોય સમસ્ત ગામ જમણવાર આપ્યો કે ભાઈ આપણે આટલા વર્ષોથી રહીએ છીએ એટલે ગામ લોકોને જમણવાર આપ્યો છે. અને આ જે બ્લડના દાતાઓ હતા એ બ્લડ દાતાઓને મારા તરફથી આવી ગિફ્ટ એમને પ્રોત્સાહન રૂપે બ્લડ દાતાઓને પ્રોત્સાહન મળે એના માટે ગિફ્ટ આપવામાં આવી છે. અને મારી શાળામાં 484 બાળકો છે. તમામ બાળકોને સ્વેટર આપવામાં આવે છે. ત્યારે મેં એકવાર આજથી 5 વર્ષ પહેલાં સ્વેટર આપેલું. ધોરણ 2 બીજું મારી જોડે હતું એ વખતે. તો મેં છોકરાને પછી પૂછ્યું, શિયાળામાં ઠંડીમાં કડ કરતું હતું ઠંડીનું. તો મેં એને પૂછ્યું ધ્રુજારીમાં હતું. મેં કીધું તારું સ્વેટર કેવું થયું બેટા? તો એને કહ્યું મારા પપ્પા પહેરી ગયા. મેં કેમ તારા પપ્પા પહેરી ગયા? કે એમને રાત્રે પાણત કરવા ખેતરમાં જવું હતું, પાણી ભર્યું હતું તો પહેરી ગયા. એટલે મને બહુ દુઃખ થયું કે આટલી બધી ગરીબ પ્રજા છે, આટલા બધા ગરીબ લોકો હોય તો આપણા બધા બાળકોને ખરેખર સ્વેટર આપીએ તો બહુ સારું રહેશે અને એનો સદુપયોગ થશે એમ સમજી અને મેં આ બાળકોને 500 બાળકોને સ્વેટરો આપ્યા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા ગરબા મહોત્સવ નોરતાનો રંગ માને સંગ યોજાયા થીમ પર 5000 થી વધુ વિદ્યાર્થીઓ અને માતાઓ ઘૂમ્યા ગરબે. ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ દ્વારા થનગનાટ 2.0 વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું કરવામાં આવ્યું આયોજન. કોઈટા પગાર કેન્દ્ર શાળામાં વય નિવૃત્ત થતા રજનીકાંત પટેલનો યોજાયો વિદાય સન્માન સમારોહ. શાળા
રાણા પરિવાર સહિત ગ્રામજનોએ કર્યું ભવ્ય સામૈયું. વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી નિવૃત્ત જીવનની પાઠવી શુભેચ્છાઓ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.